રણયજ્ઞ ભણનારા વિદ્યાર્થીઓ માટે એક ખાસ સૂચના કે જે રીતે તમને રણયજ્ઞનો નાયક કોણ એવું પૂછે છે, એ જ રીતે તમને એક પ્રશ્ન રણયજ્ઞ આખ્યાનનું નામકરણ શા માટે એણે જેમ અભિમન્યુ આખ્યાન કે એવી રીતે બધા નામ આપ્યા, મામેરુ કે સુદામા ચરિત, એવું અહીંયા રણયજ્ઞ નામ એણે શા માટે આપ્યું એની ટૂંકનોંધ તમને મોટે ભાગે પૂછે છે. તો એની એક વાત કર્યા પછી પ્રેમાનંદે કરેલા ફેરફારોની વાત લઈશું. પ્રેમાનંદે રણયજ્ઞ જે નામકરણ કર્યું એ મોટે ભાગે વજિયાના રણજંગ એવું છે જ આખ્યાન વજિયાના નામે, એના પરથી એણે આ કર્યું હોય એવી એક સંભાવના વિવેચકો દર્શાવે છે. આ રૂપકની સ્પષ્ટતા પ્રેમાનંદ કડવા નંબર 2 કરે છે. કઈ રીતે કરે છે જો હું તમને કહું એના પહેલાં થોડુંક આપણે વાત કરી લઈએ. યજ્ઞ છે આ, અને શેનો યજ્ઞ છે? યુદ્ધનો. યજ્ઞ માટે જોઈતી સામગ્રી વગેરે સ્થાને એણે રાવણ પક્ષના પાત્રો મૂકી અવયવ રૂપક પ્રયોજ્યું. અસુરો રાક્ષસોનો નાશ કરવો એ દેવતાઓનું કાર્ય, એટલે એને યજ્ઞ ગણી શકાય એવો સંકેત પ્રેમાનંદ અહીં આપે છે. સાગર તટે યુદ્ધ સ્તંભ રૂપ્યો, રણભૂમિ રૂપી વેદી, વેદી એટલે યજ્ઞ. આ યજ્ઞના આચાર્ય કોણ? તો રામ. દીક્ષિત વિભીષણ. યજ્ઞ સામગ્રી ઉપહાર લાવનાર કોણ? તો હનુમાન. ઘીના હોમ માટે વપરાતો સરવો, સરવો એટલે જેનાથી પેલો સ્વાહા બોલી જે નાખે એને સરવો કહેવાય. તો ઘીના હોમ માટે વપરાતો સરવો એ બાણ. હોમ સામગ્રી કોણ? તો રાક્ષસોનો પરિવાર, જેમાં 42 કરોડ મંત્રીઓ એ કંદમૂળ જે હોમવાના હોય તે. જવતલ હોમવાના હોય તો જવતલ તરીકે રાવણના 92 લાખ દીકરા. એક પાડો હોમવાનો હોય તો પાડાના હોમ તરીકે કુંભકર્ણ. એક બકરો હોમવાનો હોય તો બકરા તરીકે રાજપુત્ર અતિકાય. એક 32 લક્ષણો હોમવાનો હોય તો 32 લક્ષણા પુરુષ માટે ઇન્દ્રજીત. અને યજ્ઞની પૂર્ણાહતિના શ્રીફળ હોમ તરીકે રાવણ. આ રૂપક પ્રેમાનંદ પ્રયોજે છે. એમાં અગ્નિ તરીકે ક્રોધ અને અગ્નિ જ્વાળા તરીકે જાનકી, અગ્નિ પ્રજ્વલિત કરનાર તરીકે પવન એટલે કે લક્ષ્મણ. આખ્યાનના કેટલાક વર્ણનો સાથે અને જે ઘટનાઓ બને છે તેને સુસંગત પણ આખી વાત બને છે. આ રૂપકની યોજના અને તેમાં વર્ણવેલી વિગતો પ્રેમાનંદની કલ્પના અને એની બુદ્ધિશક્તિને સરસ રીતે પ્રગટ કરે છે. આમ પણ રણયજ્ઞ પ્રેમાનંદનું એક નિરાળું અને વિશિષ્ટ કહી શકાય એવું આખ્યાન છે. તમે બીજા નંબરના કડવામાં આ આખી વાત પ્રેમાનંદ કઈ રીતે કરે છે થોડી પંક્તિઓ પણ યાદ રાખજો. રણસ્તંભ નિધિ ત્રઠમાં રોપ્યો, કરવા દેવનું કાર્ય. રણભૂમિની વેદી કલ્પી, રામ થયા આચાર્ય. વિભીષણને દીક્ષિત કીધા, હનુમાન લાવ્યો ઉપહાર. બાણ રૂપી સરુએ હોમ્યો રાક્ષસનો પરિવાર. 42 લાખ મંત્રી હોમ્યા કંદમૂળને ઠામ એટલે કંદમૂળની જગ્યાએ. 92 લાખ દીકરા હોમ્યા તલ જવનું લઈના. જવતલની જગ્યાએ રાવણના 92 લાખ દીકરા. મોટા મહિષ, મહિષ એટલે પાડો, મોટા મહિષને સ્થાનક હોમ્યો કુંભકર્ણ જે ભાઈ. અજાને સ્થાનક લઈ હોમ્યો, અજા એટલે બકરો, અજાને સ્થાનક લઈ હોમ્યો રાજપુત્ર અતિકાય. 32 લક્ષણો પુરુષ હોમ્યો ઇન્દ્રજીત મહાભાગ.
રાવણ શ્રીફળ પૂર્ણાહુતિમાં પૂર્ણ કીધો જાગ. જાગ એટલે યજ્ઞ. શ્રીફળ તરીકે છેલ્લે શ્રીફળ હોમવાનું આવે તો એ રાવણ, અને એ રીતે યજ્ઞ પૂરો કર્યો. ક્રોધ અગ્નિ જાનકી જ્વાળા પવન લક્ષ્મણ વીર, રણયજ્ઞ શ્રી રામે કીધો સમુદ્ર પહેલે તીર. સમુદ્ર પહેલે તીર જઈ યુદ્ધ કીધું શ્રી રામ, ભટ્ટ પ્રેમાનંદ કહે કથા રણયજ્ઞ ધર્યું નામ. તો શા માટે રણયજ્ઞ નામ અને કયા રૂપકને આધારે પ્રેમાનંદ એને રણયજ્ઞ કહે છે, એનો આ જવાબ.